આપણે જ્યારે કપડાં બહાર ધોવા માટે કે ઇસ્ત્રી કરવા માટે આપીએ છીએ ત્યારે કેવા ચકાચક થઈને આવે છે ને, પણ જ્યારે ઘરે જ ધોઈએ કે ઇસ્ત્રી કરીએ ત્યારે એવા કેમ નથી થતા? એનું કારણ અને સાથે એનું સોલ્યુશન બંને આજે હું તમને કહેવાની છું. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. આપણા કપડાની અંદર આ પ્રકારના ટેગ્સ હોય છે અને એ ટેગ્સને આપણે સરખું વાંચતા જ નથી, એટલા માટે આપણને પ્રોપર રિઝલ્ટ નથી મળતું. જેને હેન્ડ વોશ કરવાનો હોય એ કપડાને આપણે મશીન વોશ કરી દઈએ છીએ, જેને સ્ટીમ આયનની જરૂર હોય એને આપણે નોર્મલ આયન કરીએ છીએ, એટલા માટે સરખું રિઝલ્ટ નથી. તો એની અંદર આપેલું જે આ ટેગ છે એને ડીકોડ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો જો આ પ્રકારનો સિમ્બોલ તમને જોવા મળે તો એનો મતલબ છે કે આ કપડાને મશીન વોશ કરવાનું છે. ઉપર એક ડોટ હોય તો એનો મતલબ છે કે જે નોર્મલ પાણી આવતું હોય, જે ચકલીનું પાણી હોય, એ ટેમ્પરેચરમાં એ કપડાને ધોવાના રહેશે. 2 હોય એનો મતલબ કે હુંફાળા પાણીમાં ધોવાના, અને 3 હોય તો એનો મતલબ છે કે ગરમ પાણીમાં એ કપડાને ધોવાનું છે. અને જો ઉપર આ રીતનો હાથ હોય તો આ કપડાને મશીનમાં નથી નાખવાનું, થોડી જાતે મહેનત કરો, હાથે એ કપડાને ધો. ઉપર સર્કલ હોય તો ધેટ મીન્સ કે કપડાને ડ્રાય ક્લીન કરાવવાની જરૂર છે. અને જો એની ઉપર આમ ક્રોસ મારેલું હોય સર્કલ પર તો ધેટ મીન્સ એ કપડાને ડ્રાય ક્લીનિંગની જરૂર નથી. આનો મતલબ છે ટમ્બલ ડ્રાય, એટલે કે તમે વોશિંગ મશીનમાં ધોયા પછી એને ડ્રાય કરી શકશો. અને એની ઉપર જો આમ ક્રોસ હોય તો ધેટ મીન્સ કે તમે મશીનમાં ધોઈ તો શકો છો પણ ડ્રાય નહીં કરી શકો. આનો મતલબ છે કે કપડાને છાંયડામાં સુકવવાના. અને ડ્રીપ ડ્રાય એટલે કપડાને તમે મશીનમાં ધોઈને નીચોયા વગર સીધા તમારે તાર ઉપર એને સૂકવી દેવાના રહેશે. ટ્રાયંગલ મીન્સ તમે કપડાને બ્લીચ કરી શકો છો, અને એની ઉપર જો ક્રોસ હોય ધેટ મીન્સ ડુ નોટ બ્લીચ. ટેગ ઉપર આપેલી ઇસ્ત્રીના જે સિમ્બોલ છે એમાં જે ડોટ્સ છે એ ડોટને તમે તમારી જે ઇસ્ત્રી હોય એના ડોટ્સ અથવા તો નંબર્સની સાથે મેચ કરશો તો પણ તમને એક પ્રોપર અને પરફેક્ટ રિઝલ્ટ મળશે. 1 ડોટ હોય તો થોડી ઠંડી ઇસ્ત્રી, પછી 2 ડોટ્સ હોય તો વોર્મ, અને 3 હોય તો ગરમ ઇસ્ત્રી એના ઉપર કરવાની રહેશે. ધીસ મીન્સ કે ઇસ્ત્રીની જરૂર જ નથી આ કપડાને. આનો મતલબ થાય છે કે સ્ટીમ આયનની જરૂર નથી, અને આ તો સ્ટ્રિક્ટ નો. તો આ જ નાની નાની બાબતો છે જે આપણે ધ્યાનમાં નથી રાખતા અને પછી કહીએ છીએ કે યાર આટલા મોંઘા કપડાં લીધા હતા તો વર્ષે ના ચાલે. ના જ ચાલે. તમે આટલું બધું ધ્યાન ના રાખો તો કેવી રીતે ચાલે? તો હવેથી કપડાને ઇસ્ત્રી કરતી વખતે, ધોતી વખતે આટલું ધ્યાન રાખજો તો તમારા કપડાં પણ ચકચકાટ વર્ષો વર્ષ રહેશે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાતસમાચાર.com.